ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैनधर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीर्ण कुंद ध्वनि आप्या अहो आ गुरु कहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુનકુંદ આચાર્ય દેવ છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડની રચના કરી છે. મોક્ષ પાહુડમાં આચાર્ય ભગવંત મોક્ષના કારણ એનું સ્વરૂપ અને મોક્ષ પદનું સ્વરૂપ દર્શાવવા માગે છે. મોક્ષનું કારણ જાણીને જીવ મોક્ષના કારણ રૂપે પરિણમે અને મોક્ષ પદનું સ્વરૂપ જાણીને એનો મહિમા જાણીને મોક્ષની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપાડે એને આચાર્ય ભગવંત આ ઉપદેશ દેવા માગે છે. ભાવાર્થ. ગાથા 25. જેવી રીતે છાયાનું કારણ વૃક્ષાદિક છે, વૃક્ષ નિમિત્ત છે છાયા માટે. કારણ એટલે નિમિત્ત કારણ. તેની છાયામાં એટલે વૃક્ષની છાયામાં જે બેસે, જે જીવ બેસે તે સુખ પામે એટલે કે શાંતિ પામે. અને તડકાનું કારણ સૂર્ય, અગ્નિ વગેરે છે. તેના નિમિત્તથી એટલે કે સૂર્યના નિમિત્તથી, અગ્નિના નિમિત્તથી આતાપ હોય છે એટલે કે અશાંતિ હોય છે. એટલે કે
આકુળતા હોય છે. જે તેમાં બેસે એટલે કે જે જીવ તેમાં બેસે છે તેમાં એટલે સૂર્યના તાપમાં, અગ્નિના તાપમાં તે દુઃખને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે છાયા અને આતાપમાં મોટો ભેદ છે. છાયા છે એ શાંતિનું કારણ, આતાપ છે આકુળતાનું કારણ, અશાંતિનું કારણ. તો છાયા અને આતાપ વચ્ચે ભેદ છે, અંતર છે. આ પ્રમાણે એટલે આ દ્રષ્ટાંત પ્રમાણે જ જે જીવ વ્રત તપનું આચરણ કરે, વ્રત તપ એટલે શુભ ભાવનું આચરણ કરે, તે સ્વર્ગના ઇન્દ્રિય સુખને પામે અને જે જીવ તેનું આચરણ કરતો નથી એટલે કે વ્રત તપનું આચરણ કરતો નથી, અને વિષય કષાયાદિકનું સેવન કરે છે. વિષય કષાય એટલે અશુભ ભાવ. અશુભ ભાવનું સેવન કરે છે તે જીવ નરકના ઇન્દ્રિય દુઃખને પામે છે. આ પ્રમાણે તે બંનેમાં એટલે કે શુભ અશુભ ભાવમાં મોટો ભેદ છે, એટલે કે મોટું અંતર છે. તેથી અહીં કહેવાનો આશય એવો છે કે જ્યાં સુધી નિર્વાણ ન થાય, જ્યાં સુધી જીવનો મોક્ષ ન થાય ત્યાં સુધી વ્રત તપ આદિકમાં પ્રવર્તવું શ્રેષ્ઠ છે. મોક્ષની પ્રાપ્તિ, મોક્ષ એટલે અતિન્દ્રિય પરિપૂર્ણ સુખ. એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વ્રત તપ એટલે કે શુભ ભાવ આદિકમાં પ્રવર્તવું શ્રેષ્ઠ છે. એટલે જુઓ, પુણ્ય પાપ બંને ભલે હે કીધા, પણ પુણ્ય પાપ હે હોવા છતાં પુણ્ય પાપ કોઈ અપેક્ષાએ સમાન હોવા છતાં પુણ્ય છોડીને પાપમાં પ્રવર્તવાનો ઉપદેશ નથી. તો શું કીધું કે જ્યાં સુધી
મોક્ષની પ્રાપ્તિ ન થાય, અતિન્દ્રિય પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી વ્રત તપ એટલે શુભ ભાવ આદિમાં પ્રવર્તવું શ્રેષ્ઠ છે. તેનાથી એટલે વ્રત તપ ના ફળમાં સંસારના સુખની પ્રાપ્તિ થાય છે. સંસારના સુખની એટલે ઇન્દ્રિય સુખની. ઇન્દ્રિય સુખ એટલે બાહ્ય સંયોગો અનુકૂળ મળે, બાહ્ય સંયોગો અનુકૂળ થાય અને નિર્વાણના સાધનમાં પણ, નિર્વાણ એટલે મોક્ષ, મોક્ષના સાધનમાં પણ તે કહેતા શુભ ભાવ સહકારી છે, એટલે કે નિમિત્ત છે. વિષય કસાયાદિકની પ્રવૃત્તિનું ફળ તો વિષય કસાયાદિક એટલે પાપની પ્રવૃત્તિ, પાપની પ્રવૃત્તિનું ફળ તો કેવળ એટલે માત્ર નરકાદિકના દુઃખ એટલે કે 4 ગતિના દુઃખ, તે દુઃખોના કારણનું સેવન કરવું, તે કહેતા ઇન્દ્રિય દુઃખ. ઇન્દ્રિય દુઃખના કારણ પાપની પ્રવૃત્તિ, પાપની પ્રવૃત્તિનું સેવન કરવું તે તો મોટી ભૂલ છે. પુણ્ય અને પાપ વચ્ચે વિવેક ન રાખ તો પણ મોટી ભૂલ છે. આ પ્રમાણે જાણવું જોઈએ. શું કહ્યું? જીવ જ્યાં સુધી મોક્ષ એટલે પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ કરતો નથી, નિર્વાણની પ્રાપ્તિ કરતો નથી, અને જો જીવ અજ્ઞાની હોય કે સાધક હોય, તો અજ્ઞાની તો 2 જ ભાવ કરી શકે, શુભ ભાવ કરે અથવા અશુભ ભાવ કરે. ખરેખર શુભ અશુભ ભાવ બંને અધ્યાત્મ શાસ્ત્રમાં દુઃખનું કારણ કહ્યા છે. કેમ? તો કે અશુભનું ફળ તિર્યંચ ગતિ અને નરક ગતિ છે. શુભ ભાવનું ફળ મનુષ્ય અને દેવગતિ છે. બંનેનું ફળ 4 ગતિ છે. બંનેનું ફળ સંસાર છે. એ અપેક્ષાએ અધ્યાત્મ શાસ્ત્રોએ પુણ્ય પાપને સમાન કહ્યા.
બીજું, પુણ્ય અને પાપ કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થાય છે, પરના લક્ષથી ઉત્પન્ન થાય છે. એ અપેક્ષાએ પણ બંને સમાન છે. પુણ્ય પાપ બંને આશ્રવ તત્વ છે. એ અપેક્ષાએ પણ સમાન છે. પુણ્ય પાપની ઉત્પત્તિ સ્વભાવથી ચ્યુત થવાથી થાય છે. એ અપેક્ષાએ પણ સમાન છે. પુણ્ય કે પાપ બેમાંથી કોઈમાં ઉપાદેય બુદ્ધિ કરવી એ ખરેખર મિથ્યાત્વ છે, માટે બંને સમાન છે. એ અપેક્ષા અધ્યાત્મની અપેક્ષા છે, એટલે કે જીવના પરિણામમાં શુદ્ધતાની અપેક્ષાએ પુણ્ય પાપ બંને દુઃખદાયક કહ્યા, જ્યારે શુદ્ધતા સુખદાયક કહી. શુદ્ધતા સ્વના લક્ષ્ય થાય છે, જ્યારે પુણ્ય પાપ બંને પરના લક્ષ્ય થાય છે. શુદ્ધતા આત્મ સ્વભાવને અનુસરીને થાય છે. પુણ્ય પાપ બંને કર્મના ઉદયને અનુસરીને ઉત્પન્ન થાય છે. શુદ્ધતા મુક્તિનું કારણ છે, પુણ્ય પાપ બંને બંધનું કારણ છે. શુદ્ધતા મોક્ષ માર્ગ અને મોક્ષ છે. પુણ્ય પાપ બંને સંસાર છે, દુઃખદાયક છે. પણ એ શુદ્ધતાની સાપેક્ષા એ પુણ્ય પાપની વાત છે. હવે અજ્ઞાની છે, એને શુદ્ધતા તો નથી, પ્રગટરૂપ શુદ્ધતા નથી, પર્યાયમાં શુદ્ધતાનો કોટો ફૂટ્યો નથી. એવા જીવને તીવ્ર પાપમાંથી અટકાવવા માટે પુણ્ય અને પાપ વચ્ચે તફાવત બતાવ્યો કે તું તડકામાં ઊભો રહીશ, તેનો આતાપ, એનું દુઃખ સહન નહીં કરી શકે. તું લીમડાના છાયા નીચે, ઝાડના છાયા નીચે ઊભો રહે. એમ જો તીવ્ર વિષય કસાયમાં જોડાઈશ, તીવ્ર સાચા દેવશાસ્ત્ર ગુરુની વિરાધના કરીશ, તો એ ભાવના ફળમાં, એટલે કે પાપ ભાવના ફળમાં નરક નિગોદમાં ચાલ્યો જઈશ, તો ત્યાંના સંયોગો એવા કઠિન અને દુઃખદાયક છે કે તું એ સહન નહીં કરી શકે. માટે પાપાદિની પ્રવૃત્તિ છોડી તું વ્રત તપ કર, તું ભગવાનના અભિષેક કર, પૂજા કર, સ્તુતિ કર, ભક્તિ કર, સ્વાધ્યાય કર,
એ છે તો શુભ ભાવ, પણ એ શુભ ભાવના ફળમાં ફરી તને સાચા દેવશાસ્ત્ર ગુરુનો સંયોગ થશે. બહારના સંયોગો તને અનુકૂળ મળશે અને બાહ્ય સંયોગો અનુકૂળ મળતા એટલે કે સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ થતા એના નિમિત્તે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ પ્રગટ કરવા માટેના તને સંયોગો મળશે. તો પાપની અપેક્ષા એ પુણ્ય ઈચ્છવા યોગ્ય છે. માટે તું વ્રત તપ કર. હવે ગાથા 26. હવે કહે છે કે, હવેનો અર્થ શું છે? તો કે પૂર્વ ગાથામાં પાપ અને પુણ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે કહે છે કે સંસારમાં રહે ત્યાં સુધી અજ્ઞાની સંસારી છે, સાધક પણ સંસારી છે. અજ્ઞાની શુભભાવરૂપ વ્રત તપ કરે છે. સાધક નિશ્ચય વ્રત તપ કરીને સવિકલ દશામાં એ પણ શુભભાવરૂપ વ્રત તપ કરે છે. સાધક શા માટે વ્રત તપ કરે છે? તો કે સાધક આત્મ સ્વભાવમાં સ્થિરતા થઈ શકે લાંબી એટલો પુરુષાર્થ પ્રગટ નથી થયો. સ્વભાવમાં થોડો કાળ ટકી શકાય છે. સ્વભાવનો આશ્રય છૂટતા વિકલ્પ ઉત્પન્ન થાય છે. ત્યારે પાપની પ્રવૃત્તિમાં જોડાવું નથી. માટે શુભભાવરૂપ વ્રત તપ કરે છે, પણ ઉપાદેય માનીને કરતા નથી. તો અશુભથી બચવા સાધક પણ સવિકલ દશામાં વ્રત તપ કરે છે અને નિર્વિકલ દશામાં પણ વ્રત તપ કરે છે. તો અશુભથી બચવા માટે વ્રત તપ શુભભાવરૂપ કરવા સાધકને એને શ્રેષ્ઠ કહ્યા. અશુભની અપેક્ષા એ શ્રેષ્ઠ કહ્યા. તો કહે છે કે સંસારમાં રહે ત્યાં સુધી વ્રત તપનું પાલન શ્રેષ્ઠ કહ્યું, પરંતુ સંસારથી નીકળવા ઈચ્છે તે વ્રત તપ કરે કે આત્માનું ધ્યાન કરે? તો કે સંસારથી નીકળવા ઈચ્છે તો આત્માનું ધ્યાન કરે.
તે આત્માનું ધ્યાન કરે છે એનો અર્થ એમ કે વ્રત તપના શુભ ભાવને ત્યાગે છે. તો આત્માનું ધ્યાન કરે છે અર્થાત શુભ વ્રત તપ ને ત્યાગે છે. ગાથા 26 એના શબ્દો છે: સંસાર અર્ણવ રુદ્રથી નિસરણ ઈચ્છે જીવ જે ધ્યાવે કર્મ ઇંધન તણા દહના નિજ શુદ્ધાત્મને. અર્થ 26 ગાથાનો અર્થ: જે જીવ રુદ્ર અર્થાત મોટા વિસ્તારરૂપ સંસારરૂપી સમુદ્રથી નીકળવા ઈચ્છે છે, સંસારરૂપી સમુદ્ર એટલે 4 ગતિ, સંસારરૂપી સમુદ્ર એટલે 84 લાખ યોનિમાં જન્મ, સંસારરૂપી સમુદ્ર એટલે પંચ પરાવર્તન. તે જીવ એટલે ભવ્ય જીવ કર્મરૂપી ઈંધણને કર્મરૂપી એટલે દ્રવ્ય કર્મરૂપી ઈંધણને દહન કરવાવાળા એટલે દ્રવ્ય કર્મરૂપી ઈંધણને બાળવા વાળા શુદ્ધાત્માનું ધ્યાન કરે છે. શું કીધું? જેને પંચ પરાવર્તનનો ત્યાગ કરવો છે, જેમને સંસારરૂપી સમુદ્રથી નીકળવું છે, જેમણે 4 ગતિનો ત્યાગ કરવો છે, એ 4 ગતિનું નિમિત્ત કારણ દ્રવ્ય કર્મ. એ દ્રવ્ય કર્મને બાળી નાખવા હોય તો એનો ઉપાય શું? શુદ્ધાત્માનું ધ્યાન કર. શુદ્ધાત્માના ધ્યાનથી દ્રવ્ય કર્મ બળી જાય છે. શુદ્ધાત્માના ધ્યાનથી સંસાર સમુદ્ર માંથી તરી જવાય છે.
શુદ્ધાત્માના ધ્યાનથી 4 ગતિનો નાશ, શુદ્ધાત્માનું ધ્યાન એ મોક્ષનું કારણ. આ પાહુડ શા માટે લખાણું છે? મોક્ષના કારણનું સ્વરૂપ અને મોક્ષનું સ્વરૂપ દર્શાવવા માટે. તો મોક્ષનું કારણ શુદ્ધાત્માનું ધ્યાન. ભાવાર્થ: નિર્વાણની પ્રાપ્તિ એટલે મોક્ષની પ્રાપ્તિ. કર્મનો નાશ થાય, દ્રવ્ય કર્મનો નાશ થાય ત્યારે થાય છે. અને કર્મનો કહેતા દ્રવ્ય કર્મનો નાશ શુદ્ધાત્માના ધ્યાનથી થાય છે. તું શુદ્ધાત્મા સ્વરૂપ તો છો. તું કેવો છો? તું શુદ્ધાત્મ સ્વરૂપ. શુદ્ધાત્મા તારે બહાર લેવા જવો પડે એમ નથી. એ તો તારા પરિણામમાં છુપાઈને બેઠો છે. તો કે નિર્વાણની પ્રાપ્તિ દ્રવ્ય કર્મનો નાશ થાય ત્યારે થાય છે. કર્મનો નાશ, દ્રવ્ય કર્મનો નાશ, ભાવ કર્મનો નાશ શુદ્ધાત્માના ધ્યાનથી થાય છે. તેથી જે એટલે જે જીવ સંસારમાંથી નીકળી મોક્ષને ઈચ્છે છે, નિર્વાણને ઈચ્છે છે, મુક્તિને ઈચ્છે છે, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખને ઈચ્છે છે, તે શુદ્ધાત્મા કે જે શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે? તો કે શુદ્ધાત્મા કર્મમળથી રહિત, અનંત ચતુષ્ટય સહિત અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી શકે એવા સ્વભાવથી સહિત પરમાત્મા છે. શુદ્ધાત્મા પોતે જ પરમાત્મા છે. શક્તિ રૂપે પરમાત્મા છે. એ શક્તિને વ્યક્ત કરે તો વ્યક્ત પરમાત્મા છે. તેનું ધ્યાન કર એટલે શુદ્ધાત્માનું ધ્યાન કર. મોક્ષનો ઉપાય એટલે મોક્ષનું કારણ. આ શાસ્ત્ર શેના માટે છે? આ પાહુડ શેના માટે છે? મોક્ષનું કારણ, મોક્ષનો ઉપાય, એનું સ્વરૂપ બતાવવા. તો કે મોક્ષનો ઉપાય આ સિવાય, આ એટલે ધ્યાન સિવાય કોઈ અન્ય નથી. સવિકલ્પ દશાના વ્રત તપ
ના પાડે છે. એ મોક્ષનું કારણ નથી, મોક્ષનો ઉપાય નથી. શુભ ભાવ અશુભ ભાવ એ મોક્ષનો ઉપાય નથી. શરીરની ક્રિયા એ મોક્ષનો ઉપાય નથી. બાહ્ય ત્યાગ એ મોક્ષનો ઉપાય નથી. સવિકલ્પ દશા એ મોક્ષનો ઉપાય નથી. હવે આત્માનું ધ્યાન કરવાની વિધિ બતાવે છે. આત્માનું ધ્યાન કરવા શું કરવું, એની વિધિ શું? મુનિઓને ધ્યાન કેમ થાય છે? ગાથા 27. સગડા કસાયો મોહ રાગ વિરોધ મદ ગારવ. શું કહ્યું? ફરીવાર. સગડા કસાયો મોહ રાગ વિરોધ મદ ગારવ તજી ધ્યાનસ્ત ધ્યાવે આત્મને વ્યવહાર લૌકિકથી છૂટી. સગડો કસાય તજી દે, મોહરાગ એને તજી દે, એમાં ભેદ નહીં પાડ. મદને તજી દે, ગારવ અભિમાનને તજી દે. ધ્યાનસ્થ, ધ્યાનસ્થ તો મુનિ છે. મુનિ ધ્યાવે આત્માને, આત્માને એટલે શુદ્ધાત્માને. આત્માનું ધ્યાન કરવું હોય, લૌકિક કાર્ય છોડી દે. સવિકલ્પ દશા ત્યાગ. અર્થ જુઓ. મુનિ સર્વ કસાઈને છોડીને ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા એટલે કે કસાય નો કસાય, એ કસાયોની તીવ્રતા મનતા અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન બધા કસાયોને છોડીને ગારવ એટલે માનને છોડીને મદ એટલે અભિમાનને છોડીને રાગ એટલે હિતબુદ્ધિ છોડીને પરમાહિત બુદ્ધિ, દ્વેષ એટલે પરમાહિત બુદ્ધિને છોડીને મોહ કેતા પરમા હુંપણાને છોડીને અને લોક વ્યવહારથી વિરક્ત બહેનો બોલતા હોય, અમારે વ્યવહારમાં તો જવું પડે, નહીતર પાછા અમારા જેઠાણી સંભળાવે, સાસુ બેઠા છે, એનું બધું ધ્યાનમાં હોય. કોણ આવ્યું ગયું, કોણે શું કર્યું,
લગ્ન આદિના વ્યવહારો, પસભરાવો, સામૈયા કરો, જાનને જમાડો, પંચોલાને જમાડો, લૌકિક બધા વ્યવહારો, આ બધાથી વિરક્ત થઈને, એ બધાથી ભિન્ન થઈને એ બધાથી ઉદાસીન થઈને ધ્યાનમાં સ્થિર થયો. ધ્યાન એટલે શુદ્ધાત્માના ધ્યાનમાં સ્થિર થયો, થકો. આત્માનું ધ્યાન કરે છે. આત્માના ધ્યાનની વિધિ કઈ બતાવી? તો કે અજ્ઞાનીએ ખરેખર તો આત્માના શુદ્ધ પરિણામનું વેદન કર્યું નથી. એને ધ્યાનનું સ્વરૂપ કેમ સમજાવવું? તો આચાર્ય ભગવંતે ન્યાયયુક્તિ મૂકી. તો કે ધ્યાનથી વિરોધ કસાયો છે, નો કસાયો છે. મોહ રાગ દ્વેષ છે. એનો અનુભવ તો અજ્ઞાનીઓએ કર્યો છે. એ કસાય નો કસાય, મોહ રાગ દ્વેષ, એનું વેદન, એની આકુળતા અજ્ઞાનીએ સહન કરી છે. એ મોહ રાગ દ્વેષ જેના લક્ષ્ય થાય છે એનો પરિચય છે રૂપી પદાર્થોનો. કસાય છોડવા હોય તો પરનું લક્ષ છોડવું પડે. કસાયથી ઉત્પન્ન થતી આકુળતા છોડવી પડે. કસાયથી થતી ભાવહિંસા છોડવી પડે. કસાયનો પરિચય છે અજ્ઞાનીને. કસાયોનો ત્યાગ એ ધ્યાન છે એમ કીધું. કસાયમાં ઊભો છે ને અજ્ઞાની, જ્યાં ઊભો છે ત્યાંથી સમજાવે છે. શું કહ્યું? મુનિ 6ઠ્ઠા 7મા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનના અંત સુધી મુનિપણું. સર્વે કસાયોને છોડીને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલનના ક્રોધ માન માયા લોભને છોડીને, નો કસાયને છોડીને, માનને છોડીને, અભિમાનને છોડીને, પરમાં થતી હિત અહિત બુદ્ધિને છોડીને, પરમાં થતા એકત્વને છોડીને, લૌકિક વ્યવહાર, સંસારીનો કહેવાતો વ્યવહાર, એવા વ્યવહારથી વિરક્ત થઈને શુદ્ધાત્માના ધ્યાનમાં સ્થિર થા. ત્યાં એકાગ્ર થઈ જા. આ ધ્યાનની વિધિ છે. કસાયનો ત્યાગ, પરપદાર્થના લક્ષનો ત્યાગ અને આત્મ સ્વભાવનું લક્ષ કરવું એ ધ્યાનની વિધિ છે. એનો ભાવાર્થ પછીના સ્વાધ્યાયમાં ચાલશે. સમય થયો છે. શુક્લ ધ્યાનના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય. ધર્મ ધ્યાનના ધારક
શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. ધર્મ ધ્યાનના ધારક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો